નાદ કરું છું અંતરનો તું સાંભળને શિવ ભોલે મારું રોમ રોમ હર ભોલે મારું રોમ રોમ હર ભોલે નાદ કરું છું અંતરનો તું સાંભળને શિવ ભોલે મારું રોમ રોમ હર 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 ભોલે હે મહાદેવ खोले दस दरवाजा खोले मंदमती ना ताला तोड़े दस दरवाजा खोले दस दरवाजा खोले सरस्वती जीवाने बिराजे शिव 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 बोले मारू रोम रोम हर भोले मारू रोम रोम हर भोले હું નાદ કરો છું અંતરનો તું સાંભળજે શિવ ભોલે મારું રોમ રોમ હર ભોલે મારું રોમ રોમ હર ભોલે बोलो ओम नमः शिवाय के बोलो ओम नमः शिवाय के बोलो ओम नमः दरवाजा खोले दस दरवाजा खोले मंदमती ना ताला तोड़े दस दरवाजा खोले दस दरवाजा खोले सरस्वती जीवान बिराजे शिव शिव बोले मारू रोम रोम हर मारू रोम रोम हर बोले मारू रोम रोम हर बोले हे महादेव
तारी तोले देव मातु दयाळु देव छे कोई न आवे तारी तोले कोई न आवे तारी तोले कुबेर ना तो खजाना आपे आपे वीणा बोले मारू रोम रोम हर 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 बोले हूँ नाद करूँ છું અંતરનો તું સાંભળ દે શિવ ભોલે मारू रोम रोम हर बोले मारू रोम रोम हर बोले જય મહાદેવ शंभु विराजे जय अविनाशी निरंजन अविनाशी कैलास દાસ હસુ પર દયા કરીને આવો ને એની મોલે આવો ને એની મોલે દાસ હસુ પર દયા કરીને આવો એની મોલે આવો ને એની મોલે તારી જોડીમાં જીવતર આખું આપી દઉં હું બોલે मारू रोम रोम हर बोले 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 हूँ नाद करूँ છું અંતરનો તું સાંભળ દે શિવ ભોલે મારું રોમ રોમ હર બોલે 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 હે મહાદેવ હર મહાદેવ આજે ધમસાણિયા પરિવારના આયોજિત શિવ મહાપુરાણ કથામાં માધવપુરથી અમારા મોટા ભાઈ તેમજ રામેશ્વર મહાદેવના ભક્તગણો પધારી રહ્યા છે. ધમસાણિયા પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાનું. જય મહાદેવ डाल डाल अंतरनो तू सांभळने शिव भोले मारू रोम रोम हर बोले मारू रोम रोम हर बोले धन्य तेरी माया जग
शिव शंकर डमरू वाले, शिव शंकर भोले भाले, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले भाले। धन्य तेरी इस माया का ओ दुनिया के रखवाले, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले भाले, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले भाले। कैलासे शिव जी विराजे, कैलासे शिव जी विराजे, कैलासे शंभु विराजे, कैलासे शंभु विराजे, निरंजन अविनाशी, कैलासे कैलाशम शंभु विराजे, कैलासम शंभु विराजे, कैलाशम शंभु विराजे, कैलासम शंभु विराजे, निरंजन अविनाशी, निरंजन अविनाशी, कैलास निरंजन अविनाशी। जय महादेव। काज सुधारे, काज सुधारे, काज सुधारे भोले भगतन के बोले रखवाले, मतवाले रखवाले के बम बम भोला शंकर, गले में नाग पहनकर के डम डम डमरू बाजे, गले में नाग पहनकर के डम डम डमरू बाजे, गले में नाग पहनकर। के डम डम डमरू बाजे, गले में नाग पहनकर के बम बम भोला शंकर, गले में नाग पहनकर दमादम मस्त कलंदर, रहे कैलाश के अंदर दमादम मस्त कलंदर, रहे कैलाश के अंदर के डम डम डमरू बाजे, बम बम भोला शंकर, के बम बम भोला शंकर, के बम बम भोला शंकर, के बम बम भोला शंकर, बम बम महादेव की। ब्रह्मा जी नारद ने कहे छे, है नारद शांति थी बेसी जाओ। ब्रह्मा जी नारद ने कहे कि है नारद,
દક્ષ પુત્રી સતીએ નંદા વ્રત કરવાનું અનુષ્ઠાન કર્યું છે. 1 વર્ષ પર્યંત હાલે એવું નંદા વ્રત. એવા સમયે બ્રહ્માજી કહે છે કે હે નારદ, મેં વિષ્ણુને કહ્યું છે કે હવે દેવી યૌવન અવસ્થાને પામ્યા છે, એટલે આપણે મહાદેવજી પાસે જઈએ અને મહાદેવજીને કહીએ જેથી કરીને સતીનું પાણી ગ્રહણ કરે, સતી સાથે વિવાહ કરે. બ્રહ્માજી નારદને કહે કે નારદ, હું અને વિષ્ણુ કૈલાસમાં ગયા છે. કૈલાસમાં જઈ ભગવાન શિવજીને સ્તુતિ કરી, વંદના કરી છે. શાંતાકારમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગ્યમ ગૌરીકાંતમ ત્રિનયનમ યોગી ધ્યાન ગમ્યમ વંદે શંભો ભવભયહરણમ સર્વલોકે એકનાથમ. હે દેવોના દેવ, મહાભાગ્યશાળી, મહાઐશ્વર્યવાન, શરણાગતોની રક્ષા કરનાર, હે મહાદેવા, હે મહાદેવા. આ મંત્ર ભગવાન વ્યાસે જેને અભિલાષ્ટક કહ્યો છે, કાશી વિશ્વનાથના લિંગ સામે બોલ્યા છે. બ્રહ્માજી કહે છે કે નારદ, મેં અને વિષ્ણુએ જઈ કૈલાસની અંદર જઈ ભગવાન શિવની સ્તુતિ કરી, વંદના કરી, પ્રાર્થના કરી. ભગવાન શિવજી અમને બેને સુંદર આસન સામે આપ્યા છે. સ્ફટિક શિલા ઉપર અમને બેસાડ્યા. ત્યાં તો આસન કેવા હોય, શોભા તો હોય નહીં, સ્ફટિક શિલા. ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુ ને કહે છે કે હે દેવો, આજ તમારું કૈલાસમાં આગમન શા કારણે પધાર્યા છો? બ્રહ્માજી કહે કે અમે તો અમારો સ્વાર્થ સાધવા ગયા, અમારા મનની ઈચ્છા પૂર્ણ કરવા. ઘણા સમયથી બ્રહ્માને એમ થયું છે ને કે જેમ આપણે પત્નીવાળા છે એમ ભગવાન શિવજી પણ પત્નીને ધારણ કરે તો આપણા જેવા થઈ જાય, સંસારી ગતિના. એટલે બ્રહ્માજી ભગવાન મહાદેવજીને કહે છે કે હે મહાદેવ, બસ અમસ્તુ જ આવ્યા હતા, તમારું દર્શન. પણ ભગવાન શિવજી, એક ઈચ્છા ઘણા સમયથી થાય છે. શું? મહાદેવજી ઘણા સમયથી કોઈના વિવાહમાં નથી ગયા આપણે, માટે જો તમે વિવાહ કરો તો મહાદેવજી તમારી જાનમાં જઈએ. ભગવાન શિવજી કહે કે હે બ્રહ્મન, મને યોગ માર્ગમાં જે આનંદ પ્રાપ્ત થાય ને એ આનંદ મને બીજે ક્યાંય પ્રાપ્ત થતો નથી, અને મને ઈચ્છા પણ નથી કે હું વિવાહ કરું. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, ત્યારે મેં ભગવાન શિવને કહ્યું છે કે હે મહાદેવજી, તમે પૂર્વે વચન પણ આપેલું છે કે જ્યારે મારા લલાટ કમળમાંથી રુદ્ર રૂપે પ્રગટીશ ત્યારે હું કાલી દેવીનો સ્વીકાર કરીશ. આ હું વચન આપ્યું છે. અને મહાદેવ તો વચનનો દેવ છે, સત્યનો દેવ છે. હે પ્રભુ, તમે વચન આપેલું છે, વચનને ચરિતાર્થ કરો. અને હે પ્રભુ, તમારી જ અર્ધાંગીની જે તમારા શરીરમાંથી જે શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે, એ શક્તિ પ્રભુ હાલ દક્ષ પ્રજાપતિને ત્યાં કન્યા રૂપે જન્મ ધારણ કર્યો છે. અને હે મહાદેવ, તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને નંદા વ્રત કરી રહી છે, તપસ્યા કરી રહી છે, તમારું ભજન કરી રહી છે. માટે હે મહાદેવ, કૃપા કરી એ સતીના મનના મનોરથને મહાદેવ પૂર્ણ કરો, સતીનું પાણી ગ્રહણ કરો. ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે હે બ્રહ્મન,
તમે કહો છો તો હું અવશ્ય એનો સ્વીકાર કરીશ, વિવાહ કરીશ, પણ એના માટે મારી એક શરત છે. જો એ શરત સતીને મંજૂર હોય તો હું એમની સાથે વિવાહ કરીશ. ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે હે બ્રહ્મન, સતીને જઈને પૂછજો કે હું તમારું પાણી ગ્રહણ કરું, તમારી સાથે વિવાહ કરું, પણ મારી શરત એ છે કે જે દિવસ મારા વચન ઉપર વિશ્વાસ ન રહે એ દિવસે હું એમનો ત્યાગ કરીશ. બ્રહ્માજી કહે કે પ્રભુ, સતી તમારી અર્ધાંગિની, તમારામાંથી પ્રગટેલી આ શક્તિ, અને એને તમારા ઉપર વચન ઉપર વિશ્વાસ ન રહે એવું તો કેમ બને? ભગવાન શિવજી કે બને ના બને એની કાંઈ નહીં, પણ મારી શરત આ છે, આ શરત પૂછજો. અને ઓમ કહો તો શિવ અને શક્તિ ક્યારેય જુદા નથી બાપ. શિવ અને શક્તિ એક છે, અલગ છે જ નહીં. બ્રહ્મા વિષ્ણુને ભગવાન શિવજીએ વિવાહની સ્વીકૃતિ આપી છે. આજ દક્ષ પ્રજાપતિને તો વિવાહ હમણાં જ થઈ જવાનો છે, પણ આ વિવાહ પ્રસંગને આપણે ઉજવવાનો નથી, કારણ કે સતી સાથે ભગવાન મહાદેવનો જે વિવાહ થયો છે ને, એ લગ્ન, એ સતીનું સૌભાગ્ય અખંડ નથી રહ્યું. મતલબ એ વિવાહ ખંડિત, યા તો સતીનું શરીર નષ્ટ થયું છે. એટલા માટે થઈને આ વિવાહને આપણે ઉજવતા નથી. આપણે વિવાહ ઉજવવું છે હિમાલયને, ત્યાં પાછો પાર્વતીનો જન્મ થાય ત્યારે આપણે વિવાહના પ્રસંગને ઉજવવાનો છે. આપણે આદ્યાશક્તિ કુળદેવીમાં ઉમિયાનો વિવાહ, આ જગતના બાપના વિવાહ, એની જાનમાં આપણે જવાનું છે, પણ હિમાલયને ત્યાં, આજે નહીં. ભગવાન શિવજીએ સ્વીકૃતિ આપી છે વિવાહ માટે થઈ. બ્રહ્મા અને વિષ્ણુ કનખલ ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિને ત્યાં પાસે આવે છે. દક્ષ પ્રજાપતિને કહ્યું છે કે હે દક્ષ, ભગવાન શિવજી તારી પુત્રીને સાથે વિવાહ કરવાને માટે સ્વીકૃતિ આપી છે. ભગવાન શિવજી પણ તૈયારી થઈ ગઈ લગભગ બધી. એ તો સાંજે જમવા બેઠા ને તો આમ નીકળતા હોય તો ભાઈએ મને કીધું, બાપુ અહીં બહુ આ લોકો ઊંચું જોતા હતા. ઊંચું જોતા ને અહીં તો નીકળે જ રાખે. રિલાયન્સનો ટાઈમ કંઈક પૂરો થાય, સાહેબોને મૂકવા રોજ જાય છે. ભગવાન શિવજી કહે છે, બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, ભગવાન શિવજી કનખલ ક્ષેત્રની નજદીક જ્યાં દેવી સતી ભગવાન શિવને પ્રાપ્ત કરવા નંદા વ્રત કરી રહ્યા છે, ત્યાં જઈ ભગવાન શિવજી સતીને દર્શન આપે છે. સતીને મહાદેવજી કહે છે કે સતી, તમારી તપસ્યા, તમારા વ્રતથી તમારા ઉપર હું પ્રસન્ન થયો છું, માટે વરદાન માગો. ત્યારે સતી મહાદેવજીને કહે છે કે પ્રભુ, તમે તો અંતર્યામી છો, ઘટઘટની વાતને જાણનારા છો. હે મહાદેવ, તમને મારી આગળ આવી યાચના શા માટે કરાવો? દેવી શરમાઈ ગયા છે. પણ ભગવાન શિવજી ઈ છતાંય દેવીને કહે કે ના દેવી, તમારા મુખે જે કઈ તમારી ઈચ્છા હોય તે મારી પાસે માગો. અને સતી શરમાઈને કહ્યા છે કે પ્રભુ, તો મારો તમે પત્ની તરીકે સ્વીકાર કરો, મારું પાણી ગ્રહણ કરો. મહાદેવજી તથાસ્તુ કહ્યું છે, વચન આપ્યું છે. ભગવાન શિવજી કૈલાસમાં આવ્યા છે. સતી પણ નંદાવ્રત પૂર્ણ કરી કનખલમાં જાય છે. બ્રહ્મા વિષ્ણુ કનખલ ક્ષેત્રમાં આવી દક્ષ પ્રજાપતિને કહે છે કે પ્રજાપતિ, તું કહે ત્યારે મહાદેવજીને કહીએ, જેથી કરીને જાન જોડીને આવે, સતી સાથે વિવાહ થાય, ભગવાન શિવ સતીનું પાણી ગ્રહણ કરે. દક્ષ પ્રજાપતિએ કહ્યું છે કે ભલે ભગવાન શિવને કહો, જેથી કરીને જાન જોડીને આવે. અને ચૈત્ર સુદ 13નો દિવસ નક્કી થયો છે વિવાહ માટે થઈને. ભગવાન શિવને કહ્યું છે, ભગવાન શિવજી બ્રહ્મા આદિ દેવતાઓને કહ્યું છે, ઠીક છે તો ચાલો જાન જોડીએ. અને મહાદેવજીની જાન લઈ કનખલ ક્ષેત્રમાં આવ્યા છે. આ કથાને બહુ સંક્ષિપ્ત જ વર્ણીશ, કારણ કે વિવાહનો પ્રસંગ તો હિમાલયને ત્યાં ઉજવવો છે. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, દેવતાઓના સમૂહ સાથે મહાદેવજી કનખલ ક્ષેત્રમાં આવ્યા છે. બ્રહ્માજી કે કહે છે કે મેં ત્યારે ગોરપદે રહી વિધિ પણ મેં કરાવી છે.
લગ્નની. અને કનખલ ક્ષેત્રમાં ભગવાન શિવ અને સતીનો વિવાહ સંપન્ન થયો છે. મહાદેવ સતીનું પાણી ગ્રહણ કર્યું છે. ભગવાન શિવજી સતીને સાથે લઈ કૈલાસ પર્વત ઉપર પાછા આવ્યા છે. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, શિવ અને સતીએ પછી ખૂબ વિહાર કર્યો છે. શિવ મહાપુરાણની અંદર તો વિહારનું પણ વર્ણન કર્યું છે, પણ એક મર્યાદાનું ઉલ્લંઘન થાય. મહાત્મા તુલસીદાસે રામાયણની અંદર કહ્યું છે કે માતા પિતાના વિહારનું વર્ણન ન કરી શકું, એમ આપણે પણ અહીંયા શિવ શિવાના વિહારનું વર્ણન નહીં કરીએ. માત્ર એટલું કહીશ કે 1000 વર્ષ પર્યંત શિવ અને સતીએ એ હિમાલયના શિખરોમાં વિહાર કર્યો છે. જે સમયે શિવ અને સતી વિહાર કરતા હતા હિમાલયના શિખરો પર, ત્યારે હિમાલય અને મેનાદેવીએ સતીનું પુત્રી રૂપે પાલન કર્યું છે, ખૂબ પ્રેમ આપ્યો છે. બ્રહ્માજી નારદને કહે કે નારદ, આમ 1000 વર્ષનો સમય જ્યારે વીતો, ત્યારે એક દિવસ સતી સ્ફટિક શિલા ઉપર બેઠેલા મહાદેવજીની પાસે આવી અને કાંઈક મહાદેવજીને પૂછવા લાગ્યા છે. સતી ભગવાનને કહે છે કે હે મહાદેવ, હે કરુણાના સાગર પ્રભુ, હે દિનજનોનો ઉદ્ધાર કરનાર મહાયોગી, મારી ઉપર તમે કૃપા કરો. હે સર્વના સ્વામી, પરમ પુરુષ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણથી પર, નિર્ગુણ, સગુણ અને સાક્ષી અને નિર્વિકારી એવા મહાન પ્રભુ, હે મહાદેવ તમે છો. અને હે મહાદેવ, તમારી કૃપાને લીધે હું તો કામી સ્ત્રી છતાંય તમારી પ્રીતમમાં બનવાનો મને એક અવસર પ્રાપ્ત થયો, યા તો તમે મને પત્ની તરીકે સ્વીકાર કર્યો. હે મહાદેવ, હું પરમ ભાગ્યશાળી છું. સતી મહાદેવજીને કહે છે, હે મહાદેવ, મેં તમારી સાથે ઉત્તમ વિહાર કર્યો છે, પણ હે મહાદેવજી, ઉત્તમ વિહાર કરી અને હવે મારું મન સંતુષ્ટ થયું છે. તેથી હે પ્રભુ, હવે મને કંઈક પરમ સુખકારક, પરમ તત્વની વાતો સાંભળવાની ઈચ્છા થઈ છે. હે મહાદેવ, કૃપા કરી મને કહો કે આ જગતની અંદર જીવ અનાયાસે સંસાર સાગરના દુઃખમાંથી કેવી રીતે છૂટે? કારણ કે આ સંસાર સાગર તો બહુ ધ્યાન રાખજો, દુઃખથી ભરેલો છે. અને માણસ દુઃખ પડે ને એટલે માણસ બહુ દુઃખી થવા માંડે, વધારે ને વધારે. પણ બહુ ધ્યાન રાખજો, તમારી ઉપર દુઃખ પડે ને એટલે મહાદેવ સામે નજર કરવી કે મહાદેવ તમને કંઈક સુખ આપવાનો પ્રયાસ કરતો હોય, તમને કંઈક આગળ લઈ જવા માંગતો હોય છે. રેસમાં ઘોડો દોડતો હોય ને, એ ઘોડાને એમ થાય કે આ મારો માલિક મને પીડા આપે છે, દોડાવે છે ખોટો. પણ એને એ ખબર નથી હતી કે માલિક મને પીડા આપે પણ મને જીતાડવા માંગે છે, કંઈક આગળ લઈ જવા માટે છે, રેસમાં દોડાવતો હોય. એમ કંઈક આપણા જીવનની અંદર કંઈ દુઃખ આવે ને તો ઈશ્વર તમને કંઈક પરમ સુખ આપવાનો પ્રયત્ન કરતો હોય છે, એની ઈચ્છા આવી હોય છે. આ સંસાર સાગર તો દુઃખોથી ભરેલું છે ને છે. એટલે દેવી સતી કહે છે કે મહાદેવજી, આ સંસાર સાગરમાંથી આ જીવ સુખી કેમ થાય? જેને પ્રાપ્ત કરી વિષય જીવ પરમ પદને પામે અને ફરી સંસારી ન બને, એવું તત્વ તમારી પાસેથી સાંભળવું છે. હે મહાદેવજી, આદિ વ્યાધિની ઉપાધિ રૂપી ત્રિવિધ તાપમાં મનુષ્ય યા તો જીવ આનંદ કઈ રીતે પ્રાપ્ત કરી શકે, પરમાનંદને કઈ રીતે પ્રાપ્ત કરી શકે? સતી ભગવાન શિવજીને પૂછે કે હે પ્રભુ, તમે અખંડાનંદ કહેવાઓ છો, તમારો આનંદ નિત્ય છે, કાયમ છે, એનું કારણ શું? કારણ કે જીવનો હે ને નિત્ય આનંદ નથી રહેતો, કાયમ આનંદ નથી રહેતો. આ જીવ તો ઈર્ષામય એવો જીવ છે
કે ઈશ્વર ગમે એટલું આપ્યું હોય પણ એનાથી કોઈ મોટું વધારે દેખાય એટલે ઈર્ષાથી પણ દુઃખી થાય છે. જીવની ગતિ એવી છે. સતી ભગવાનને કહે છે કે હે મહાદેવ, નિત્યાનંદ પ્રાપ્ત કરવો હોય, અખંડ આનંદ પ્રાપ્ત કરવો હોય તો એ મહાદેવજી શું કરવું જોઈએ? અખંડ આનંદ કેમ પ્રાપ્ત થાય? ત્યારે માનસની અંદર પણ તુલસીદાસજી ચોપાઈ લખી છે, દોહો લખ્યો છે, અને ભગવાન શિવજી દેવીને કહે છે કે હે દેવી, કહું યુમા મેં અનુભવ મોરા, કહું યુમા કહું માં મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના. હે ઉમા, અનુભવ કહું છું મારો, કહું ઉમા મેં અનુભવ મોરા, સત હરિ ભજન જગત સબ સપના. હે દેવી, આ જગત ઈશ્વરના ભજન વિના દુઃખકારક છે. નિત્ય આનંદ પ્રાપ્ત કરવો હોય તો ભજન કરવું પડે, ભક્તિ કરવી પડે. હે દેવી, ઉત્તમ જ્ઞાનની, વિજ્ઞાનની જરૂર છે. ઉત્તમ વિજ્ઞાન હશે ને તો પરમ આનંદ પ્રાપ્ત થશે. માટે જીવનમાં જ્ઞાન ભક્તિની ખાસ જરૂર છે. જો દેવી અહીંયા ભગવાન શિવજીને પૂછ્યું છે, પ્રભુ જ્ઞાન ભક્તિ બંનેની જરૂર, આ જ્ઞાન અને ભક્તિ શું કામ કરે છે? જે પ્રશ્ન દેવી અહીં પૂછે છે એ જ પ્રશ્ન કોઈ વખતે માનસની અંદર ઉત્તરકાંડમાં ભૂષંડી મહારાજ કાક ભૂષંડીને ગરુડરાજ પૂછે છે. ગરુડજીએ પૂછ્યો છે કે જ્ઞાન અને ભક્તિમાં બેયમાં ફરક શું? બે કામ શું આપે? એટલે નીલગિરી પર્વત પર ભૂષંડી મહારાજ ગરુડજીને કહે છે કે જ્ઞાન અને ભક્તિ બેયનું કામ છે પ્રકાશ આપવાનું છે. 5-25 માણસમાં એક જ્ઞાની માણસ બેઠો હોય ને તો એ પ્રકાશ પુંજથી ફેલાતું હોય. તમને ખબર પડે કોઈ પેલો જ્ઞાની માણસ છે અને 50-50 માણસમાં પરમ ભક્ત બેઠો હોય ને તો એનો પણ પ્રકાશ હોય. તમને ખબર પડે કોઈ પરમ ભક્ત છે. જ્ઞાન અને ભક્તિ બેયનું કામ આપવું પ્રકાશ. એટલે ગરુડજીએ વળી ત્યાં પ્રશ્ન કર્યો હતો કે આ બે પ્રકાશમાં કઈ ડિફરન્સ, કઈ ફરક? હા, ભૂષંડીએ કહ્યું ફરક એટલો છે. કેટલો? તો કે એક ઓરડો હોય ને એની અંદર બધી જ બારી બારણા બંધ કરીને અંધકાર થઈ જાય ને પછી વચ્ચે એક દીપનું પ્રાગટ્ય કરીએ એટલે પ્રકાશ ફેલાય. આ પ્રકાશ જ્ઞાનનો છે. દીપ પ્રગટાવી અને જે પ્રકાશ થાય આ જ્ઞાનનો પ્રકાશ છે. પણ ગરુડજી અહીં કહ્યું છે ભૂષંડી મહારાજ ગરુડજીને કહે છે કે હે ખગરાજ, આ પ્રકાશ છે ને એ પ્રકાશ એકાદ બારી કામ, ક્રોધ, મદ, મોહ, લોભની જો બારી ખુલી જાય ને પવનને એકાદ ઝાપટું અંદર આવે ને તો આ પ્રકાશ બુજાઈ જાય. ઘણા જ્ઞાનીઓનો પ્રકાશ બુજાઈ ગયો. જે આ જગતને બોધ આપતા હતા એવા જ જ્ઞાનીઓ આજ સલાખોની પાછળ છે, સળિયા પાછળ છે. જેને હજારો કરોડો મનુષ્ય સાંભળતા હતા, જેની પાસેથી બોધ પ્રાપ્ત કરતા હતા, આનું જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાન ભક્તિ એની એકાદ બારી ખુલી ગઈ. કા કામની ખુલી ગઈ, કા ક્રોધની, કા લોભની, કા મોહની બારી ખુલી ગઈ ને એકાદ ઝાપટ આવીને એ જ્ઞાન દીપક બુજાઈ ગયો. જ્ઞાનનો દીપક આવો છે, બુજાઈ જાય. અને એકાદ ઝાપટ આવે ને તરત અંધારું થાય. એક ચીની કહેવતે છે કે હજારો વર્ષનો યશ એક દિવસના ચારિત્ર ઉપર નિર્ભર છે, ક્ષણભરના ચારિત્ર ઉપર. અને માણસ કરી બેસે. ઘણા જ્ઞાની ગોથું ખાઈ ગયા. આમાં પૂછ્યું છે તો આ ભક્તિનો પ્રકાશ કેવો? તો કહ્યું છે કે ભક્તિનો પ્રકાશ તો સ્વયં મણી જેવો છે. જેના જીવનમાં ભક્તિ પ્રબળ બને એના અંતરચક્ષુ ખુલે, પછી આત્મજ્ઞાન થાય. એને બાહ્ય જ્ઞાન નહીં, આત્મજ્ઞાન થાય.
અને ભક્તિનો પ્રકાશ તો મણી જેવો છે. જેને મણીનો પ્રકાશ મળી જાય ને પછી જ્ઞાન અને ભક્તિ વૈરાગ્ય રૂપી તો પુત્રો એને પ્રાપ્ત થાય. જ્ઞાન અને વૈરાગ્ય રૂપી. સતી ભગવાન શિવજીને પૂછે કે મહાદેવજી આ ભક્તિ કરવી હોય તો કેમ થાય? ભક્તિના પ્રકાર પણ મહાદેવજી અહીં વર્ણવ્યા છે ઘણા બધી. ભગવાન શિવજી કહે છે કે દેવી ભક્તિના ઓમ તો 9 પ્રકાર છે. શ્રવણ મારું, કીર્તન મારું, સ્મરણ મારું, સેવન મારું, દાસ્ય ભાવ, પૂજન, વંદન, મિત્રતા. આ 9 પ્રકાર ભક્તિના સોપાન છે. કોઈ પણ પ્રકારે માણસ ભક્તિ કરી શકે. જેને માનસમાં પણ સુંદર રીતે નવધા ભક્તિ રૂપે વર્ણન કર્યું છે. માનસમાં તુલસીદાસજી લખે છે, પ્રથમ ભગતિ કર સંતન સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. માનસની અંદર નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ ગન ગન કરઈ કપટ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સો વેદ પ્રકાશા. નવધા ભક્તિ છઠ દમશીલ બીરતી બહુ કર્મા. નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. પણ ભગવાન શિવજી કહે છે આ માનસમાં તુલસીદાસ હવેનો પ્રસંગ છે જે શિવ મહાપુરાણમાં આ પ્રસંગ વર્ણવેલો છે. એ જ પ્રસંગ માનસમાં તુલસીદાસજી વર્ણવ્યો છે. એટલે અહીંથી થોડી કથા આપણે માનસમાંથી લઈશું શિવ કથાને. મહાદેવજી સતીને કહે છે કે સતી, તુલસીદાસજી માનસમાં કહે છે કે આ 9 પ્રકારની ભક્તિ છે, પણ એમાંથી શ્રેષ્ઠ અને જો ઉત્તમ ભક્તિ હોય તો પ્રથમ ભક્તિ છે. કારણ કે પ્રથમ ભક્તિ એવી છે કે એમાં કોઈ પણ જાતની શરત નથી. બાકીની બધી ભક્તિ શરતવાળી ભક્તિ છે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા. પહેલી ભક્તિ માત્ર ને માત્ર તું સત્સંગ કર. બીજી ભક્તિ શ્રવણ ભક્તિ કહી છે, પણ એમાં શરત મૂકી દીધી. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. કથામાં તને પ્રેમ હોય તો આ શરત છે. બીજી ભક્તિમાં શરત આવી કથા શ્રવણ કરો પણ તમને પ્રેમ હોય તો ભક્તિ. ત્રીજી ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. ગુરુના ચરણોમાં તને પ્રીતિ હોય, સેવા કર તો. પછી દાસ્ય ભક્તિ છે. તો દાસ્ય ભક્તિ તારા સ્વામી પ્રત્યે તું સમર્પિત હોય તો. કીર્તન ભક્તિ છે. તો કીર્તન ભક્તિમાં તું તારા દેહનું ભાન ભૂલી જા તો. સખા ભક્તિ કઈ છે મિત્રતા. પણ મિત્રતામાં તારા મિત્ર પ્રત્યે તું કુરબાન થવાને માટે તૈયાર હોય તો. બાકીની 8 પ્રકારની ભક્તિ બધી જ શરત વાળી ભક્તિ છે. એક જ ભક્તિ પ્રથમ ભક્તિ છે શરત વિનાની. એમાં કોઈ જાતની શરત નહીં. માત્ર ને માત્ર સત્સંગ કરો.
પ્રથમ ભક્તિ કર સંતન સંગા, સાધુ સંગ કરો, સત્સંગ કરો. અને ખરેખર સત્સંગ જ સાચો ઈ છે, સત્યનો સંગ, સાધુ પુરુષનો સંગ, સજ્જન પુરુષનો સંગ. આ ભક્તિનું સોપાન છે. આજ તો આપણે કીર્તાર લઈને કીર્તન કરતા હોય તો એને સત્સંગ કે આ સત્સંગ ના, કીર્તન કરો છો સાચી વાત છે, સત્સંગ નથી. સત્સંગ માટે તો કોઈ સાધુ પુરુષની નજીક જવું પડશે, સત્ય પુરુષની નજીક જવું પડશે, સજ્જન પુરુષની નજીક જવું પડશે સત્સંગ માટે. સતી કહે છે કે મહાદેવજી, મને એવી કોઈ પરમ તત્વની કથા સાંભળવાની ઈચ્છા થાય છે જેથી કરીને શાંતિનો અનુભવ થાય. હે મહાદેવજી, મારે એવી કથા સાંભળવી છે. ભગવાન શિવજી કહે છે કે દેવી પરમ ભાગ્યશાળી, જો તમને આવી ઈચ્છા થઈ હોય તો. મહાદેવજી વિચાર કર્યો છે કે હે દેવી, આ કથા સાંભળવા માટે આપણે એવું કોઈ સ્થાનમાં જઈએ જેથી કરીને બે ભક્તિ ભેરી, કોઈ સાધુ પુરુષની પાસે જઈએ, કોઈ સંતની પાસે જઈએ, અને એની પાસે જઈ આપણે કથા શ્રવણ કરીએ એટલે એક તો શ્રવણનું ફળ મળે, અને બીજું જે કહેનાર છે સાધુ પુરુષ હોય, સંત પુરુષ હોય. એટલે ભગવાન શિવજી સતીને લઈ ત્રેતાયુગનો સમય આલે અને કુંભજ ઋષિના આશ્રમે આવે છે. એક બાર ત્રેતાયુગમાં, એક બાર ત્રેતાયુગમાં શંભો ગયે કુંભજ વિશ્વાહી, શંભો ગયે કુંભજ વિશ્વાહી. ત્રેતાયુગનો સમય. ભગવાન શિવજી સતીને સાથે લઈ પરમ તત્વની કથા સાંભળવા માટે થઈ કુંભજ ઋષિના આશ્રમમાં આવે છે. સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. ત્રેતાયુગનો સમય. ભગવાન શિવજી સતીને સાથે લઈ કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. માનસમાં તુલસીદાસજીએ બહુ સુંદર શબ્દ લખ્યો છે કે સંગ કોણ, તો કે સંગ સતી જગ જનની ભવાની. આખા જગતની માં, અખિલ બ્રહ્માંડ માંડોદરી માં, આદ્યાશક્તિ પરાંબા સતી ભગવાન શિવની સાથે કથા સાંભળવાને માટે પધાર્યા છે. પણ જેવા આશ્રમમાં આવ્યા ને તો કુંભજ ઋષિએ શિવ અને શિવાની આરતી ઉતારી છે. પૂજે ઋષિ અખિલેશ્વર જાની, આ જગતનો માલિક આવ્યો છે, આ જગત અખંડ બ્રહ્માંડ માંડોદરી જગતની માં આવી છે અને એનું પૂજન કરે છે. પણ દેવી દક્ષની પુત્રી છે. દક્ષ એટલે કે હોશિયાર વ્યક્તિ, હોશિયાર બાપની દીકરી. દેવીના મનની અંદર એક સંદેહ થયો છે
કે જ્યારે મેં ભગવાનને કૈલાસની સ્ફટિક શિલા ઉપર બેઠા હતા અને જ્યારે મેં પૂછ્યું હતું કે હે મહાદેવજી, આ પરમ તત્વની કથા કેવી હોય? ભગવાન શિવજીએ કહ્યું કે દેવી, એ કથા તો અનંત છે, એનો પાર ન પામી શકાય, એ તો સાગર જેવી કથા છે. નેતિ 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 નેતિ, એનો પાર ન પામી શકાય. હરિ અનંત, હરિ કથા અનંત, અનંત છે, એનો પાર ન પામી શકાય. દેવીના મનમાં એમ થયું કે ભગવાન કહેતા હતા કે આવી અનંત કથા છે, જેની પાસે સાંભળવા આવ્યા એની ઉત્પત્તિ તો ઘડામાંથી થઈ. આ સાગર જેવી કથા આ વ્યક્તિ શું કહી શકવાનો? બીજું એ દેવીના મનની અંદર સંદેહ થયો કે એક વક્તા વ્યક્તિ થઈને એક શ્રોતાનું પૂજન કરે, એમાં હોય શું? આજે મોટા ભાગે એવું જ છે. લગભગ 20-21 લાખનો બજેટ વાળો કથા કરવો હોય ને એનું કંઈક મફતમાં, એમાં શું હોય કે માણસના મગજમાં આ વાત ઘૂસી ગઈ છે, મફત કથા કરે એમાં શું હોય? મોટું બજેટ હોય તો કે દાદાનું કામ બહુ ઊંચું હો ભાઈ, કારણ કે એટલા બધી ચૂકવા હોય ને. આ જગતની એક આવી માનસિકતા છે, જેવી માનસિકતા સતીની છે એવી. હજી બહુ જાજો ફરક નથી પડ્યો, ક્યાંય ક્યાંય સારું છે. ઘણા પૂછતા હોય મહાદેવ બાપુ કથા કરે, તમે એને એંગેજ કર્યા? તો કે હા. શું લે? તો કે એ તો મફત. ઓય ભાઈ, મફતમાં હું? પ્લીઝ મહેરબાની કરી કોઈની કિંમત આમ આંકવી નહીં. બ્રહ્માજી નારદને કહે કે હે નારદ, સતી અને શિવ જ્યારે આવ્યા છે, કુંભજ ઋષિએ આરતી કરી છે. સતીના મનમાં સંદેહ થયો કે જે વક્તા અમારું પૂજન કરે એમાં હોય શું? જે કુંભજ ઋષિ અને અગત્ય ઋષિની જીવનની જે સરળતા છે, આ સરળતાનો ગલત અર્થ કર્યો છે, ખોટો અર્થ કર્યો છે. અને ખરેખર સાધુનું જીવન તો મેં પૂર્વે વાત કરી, સાધુનું જીવન એ છે સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ, સરળ સ્વભાવ નમન કુટિલાઈ. જથા લાભ સંતોષ સમાહી. જથા લાભ સંતોષ સમાહી. સાધુનું જીવન એવું હોય, સરળ સ્વભાવ, ન મન કુટિલાય. મન, જેના મનની અંદર કુટિલતા ન હોય. જે કાંઈ મળ્યું એમાં સંતોષ, પછી જ્ઞાન, રૂપ, શરીર, સૌંદર્ય, પરિવાર. તમે બધાય સાધુ જીવન જીવજો, જે મળ્યું ને એમાં આનંદ માણજો. ઈશ્વરે જે કાંઈ આપ્યું બસ સહર્ષ પ્રેમથી સ્વીકાર કરી લ્યો. કહું તો ગલત અર્થ કર્યો છે સરળતાનો અગત્ય મુનિ, કુંભજ ઋષિ. સુંદર સ્વાગત કર્યું છે. ભગવાન શિવ અને સતીને સુંદર આસન આપ્યા છે, બેઠા છે. ભગવાન શિવજી અગત્ય ઋષિને કહે છે કે મહાત્માઓ, તમારી પાસે અમે પરમ તત્વની કથા સાંભળવા આવ્યા છે, માટે કૃપા કરી એ પરમ તત્વની કથા સંભળાવો. ઋષિના મનને પણ આનંદ થયો છે. મહાદેવજીએ કથા પૂછી એટલે, કારણ કે આજ વક્તાને ત્યારે આનંદ આવે જ્યારે સામે કોઈ એક બૌદ્ધિક વ્યક્તિ એને સાંભળતી હોય. એને જે કથા કહે એ શબ્દને ઝીલનાર વ્યક્તિ. બહુ ધ્યાન જો, કથા મંડપમાં બહુ ભીડની જરૂર ન હોય, ભલે શ્રોતા ઓછા હોય, પણ કથાને સમજી શકે, કથાનું રસપાન કરે એવા શ્રોતા હોય ને તો વક્તાને એક આનંદ થાય છે.
અને બહુ મોટે ભાગે કથા એક એક વ્યક્તિને જ કહેવાની છે. આમટા માણસો તો હતા જ નહીં પૂર્વે. એક એક માણસની આગળ આ કથા થઈ છે. ભગવાન શિવે સતી ને પાર્વતીને કહી હતી આ કથા. અહીં અગત્ય મુનિ પાસે સતી ને શિવ બે આવ્યા, પણ સાંભળવાનો એક માણસ જ છે. ગરુડજીને કાગભૂષણજી મહારાજે કહી છે. યાજ્ઞવલ્કે ભરદ્વાજને એક ને કથા પરીક્ષિતને સુખદેવ મુનિએ કહી છે. ક્યાં ભીડ હતી. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, ભગવાન શિવ અને સતીએ મહાદેવે પરમ તત્વની કથા ઋષિને પૂછી છે. અગત્ય ઋષિએ જ્યારે મહાદેવજી કથા પૂછી, એક આનંદ થયો કે એક સામે બૌદ્ધિક વ્યક્તિત્વ મળ્યું છે, એવો શ્રોતા મળ્યો છે. અને આવો શ્રોતા મળે એટલે એક વક્તાને આનંદ થાય. સારા શ્રોતાની જરૂર હોય છે. અને શ્રોતા વિના વક્તાની કિંમત પણ કોણ કરી શકે? ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો વિદ્વાન વક્તા હોય, પણ ઉત્તમ ને અધિકારી શ્રોતા ન મળે તેની વિદ્વતાનું શું? ભગવાન શિવજીએ પૂછી પ્રેમ અને ભાવથી, મંગલાચરણથી માંડી અને પૂરી કથા ભગવાન શિવ અને સતીની આગળ વર્ણન કરી છે. હરિ કથા મુનિ બરજ બખાની, હરિ કથા મુનિ હરિ કથા મુનિ બરજ બખાની, સોની મહેશ પરમ સુખમાની, સોની મહેશ પરમ સુખમાની. હરિ કથા મુનિ બરજ બખાની, પણ સાંભળી કોણીએ? સુની મહેશ પરમ સુખમાની. માત્ર ભગવાન શિવજીએ સાંભળી, સતીએ ન સાંભળી. કારણ કે સતીએ એક તો સાધુની સહજતાનો ગલત અર્થ કર્યો, અને બીજું મનમાં દેવીને સંશય એ થયો કે આ કથા સાગર જેવી છે, અને આ મુનિ કુંભજ એટલે જેની ઘડામાંથી ઉત્પન્ન થઈ છે. દેવીને ખબર છે આની ઉત્પત્તિ કેમ થઈ છે. કારણ કે કોઈ સમયે મિત્ર અને વરુણ નામના બે ઋષિઓ આકાશ માર્ગે અંતરિક્ષમાંથી નીકળ્યા છે, અને એવા સમયે ઉર્વશી નામની કોઈ અપ્સરા ઉપર આ ઋષિઓની નજર પડી છે. બે ઉર્વશી નામની અપ્સરા ઉપર મોહિત બન્યા છે, અને એનું તેજ સ્ખલિત થયું છે. એકનું તેજ જળમાં પડ્યું, અને એક બીજા ઋષિ હતું એનું તેજ ઘડામાં પડ્યું. અગત્યની ઉત્પત્તિ ઘડામાંથી થઈ, અને જળમાંથી ઉત્પન્ન થયા એ વશિષ્ઠ હતા. એટલે દેવીને આના જન્મની કથા યાદ છે કે આની ઉત્પત્તિ ઘડામાંથી થઈ. એટલે દેવીને એમ થયું કે જેની ઘડામાંથી ઉત્પત્તિ થઈ હોય એ હવે આવી સાગર જેવી કથા શું કહી શકે. જેને કારણે દેવીનું મન ન લાગ્યું, અને મન ન લાગ્યું એટલે દેવીએ કથા ન સાંભળી. એવું કઈ થોડું છે કે કથા મંડપમાં બેઠા એટલા બધા કથા સાંભળતા હોય. ઘણા માવો ચોડતા હોય, ઘણા બીજું કઈ કરતા હોય, ઘણા બીજી ઘરની ચિંતા લઈને બેઠા હોય. પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહું છું, આ સમય પ્રાપ્ત થયો છે કથાનો, આ અવસર પાછો નહીં મળે. બાપ, કથામાં ધ્યાન દેજો. મોબાઈલોને સ્વિચ ઓફ કરી દેવાય, એવું કઈ ન હોય. એક આમ ઘંટડી નથી વાગી, કેનો મેસેજ આવ્યો, કેની વોટ્સએપમાં હું મોકલો. બપોર પછી સત્રમાં 2 કલાકનો ટાઈમ હોય ત્યારે જોઈ લેજો. સાંજે ટાઈમ હોય, સ્વિચ ઓફ કરી દેજો ઘડીક, કથામાં ધ્યાન દે. આવો અવસર ફરી ફરી નહીં મળે. ઘણાને એમ હોય કે બાપુની તો હવે આપણે કેસેટ બનાવીએ ને તો ઘરે સાંભળશું, પછી ટીવી ઉપર લગાવીને કેસેટ, એમેય હોય. પણ ધ્યાન રાખજો, આ તો લાઈવ છે, પ્રવાહ છે. ભાઈ ટીવી ઉપર એટલો ફરક પડશે કે તમે એક ફૂલના બગીચામાં જાઓ ને તો ત્યાં તમને સુવાસ મળે, એની સુગંધ પ્રાપ્ત થાય.
ટીવીમાં બગીચાનું સીન આવતું હોય તેમાં સુગંધ ન મળે, પછી આ સુગંધ નહીં આવે. લાઈવ તો લાઈવ છે બાપ. કથાના શબ્દો કદાચ મળશે, પણ સન્મુખનો એક વિશેષ કંઈક. પછી બીજા નંબરમાં જ્યારે તમે ઘરે સાંભળતા હશો ને, ત્યારે તમારું ઘર તીર્થભૂમિ નથી. આજ અહીં ભગવાનની પોથીજી છે, વાંગમય રૂપ છે. આ ભૂમિ તીર્થ છે, અને તીર્થમાં સાંભળવાનો મહિમા અનેરો હોય છે. અહીં તમે કથાનું શ્રવણ કરશો, એનું અનેક ગણું પુણ્ય મળશે. એમાં સોફા ઉપર તો ઘણી ભૂલોય કરશો. કથા સાંભળતા સાંભળતા તો હું હાલતું હોય ભેરું કોને ખબર. માટે કથામાં ધ્યાન આપજો. જ્યાં ત્યાં મનને દોડવા ન દેતા, નહીતર આ મન તો આ શરીર આગળ અહીંથી ઉપાડી જાય. તન ઘોડો ને મન અસવાર ઉપાડી જાય, બહાર લઈ જાય તમને. પણ ધીરજના પલાણ નાખીને 3 કલાક બીજું મારે કાંઈ નહીં, માત્ર કથામાં ધ્યાન કેન્દ્રિત કરવું છે. આ રીતે ધ્યાન દેજો, સાંભળજો. ભગવાન શિવજીએ કથા કહી, દેવીએ સાંભળી નહીં, ગલત અર્થ કર્યો. ઋષિએ કથા પૂર્ણ કરી છે. ભગવાન શિવજી અગત્ય મુનિને કહે છે કે હે મહામુનિ, અમે તમારા પાસેથી કથા સાંભળી છે, તો કથાની દક્ષિણા રૂપ મારી પાસેથી કંઈ માંગો, હું તમને શું આપું? અગત્ય મુનિ ના પાડે છે. કુંભજ ઋષિ, ના પ્રભુ, મારે કંઈ જોઈએ નહીં. અને એ તો એક કથાકારની મહાનતા છે. ના પાડે તો કે મારે કંઈ જોઈતું નથી, એ એની મહાનતા છે. એક ઋષિની, એક સાધુ પુરુષની મહાનતા છે. પણ શ્રોતા એમ ન નીકળી જવાય એની મહાનતાનો લાભ લઈને. ભગવાન શિવજી કહે છે કે ના, એમ ચાલે જ નહીં. તમે અમને કથા સંભળાવી છે, તો કથાના સંભળાવવા માટે થઈને તમારે દક્ષિણા લેવી પડે. બહુ ધ્યાન રાખજો, દક્ષિણા આપવી પડે. ભગવાન શિવજી કહે છે કે જો તમે મારી પાસેથી દક્ષિણા ન લો, તો મેં જે કથા સાંભળીને એનું ફલ મને પ્રાપ્ત ન થાય. માટે તમારે દક્ષિણા લેવી પડશે. એટલે કુંભજ ઋષિ કહે છે કે હે ભગવાન શિવજી, તમે દક્ષિણા લેવા માટે કહો છો, તો હે પ્રભુ, મને તમારી ભક્તિ આપો કાયમ. ઋષિ પૂછી હરિ ભક્તિ સુનાઈ. ઋષિ પૂછી હરિ, ઋષિ પૂછી હરિ ભક્તિ સુનાઈ. કહી શંભો અધિકારી પાઈ. ઋષિએ મહાદેવને કહ્યું કે તમારી ભક્તિ આપો. અને ભગવાન શિવજી અધિકારી સમજી કે ભક્તિના અધિકારી છે. ભગવાન શિવજીએ ભક્તિ ઋષિને દક્ષિણાના રૂપમાં આપી છે. કુંભજ ઋષિને ભગવાન શિવજી ઘણા દિવસો સુધી કુંભજ ઋષિના આશ્રમમાં રોકાણા છે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા. કહત સુનત, કહત સુનત રઘુપતિ ગુણ ગાથા. કछु દીન તહા રહે ગિરિનાથા. કछु દીન તહા રહે ગિરિનાથા. ઘણા દિવસો ભગવાન શિવ અને સતી કુંભજના આશ્રમમાં રોકાણા છે. પછી ઘણા દિવસો પછી સતીએ કીધું કે ભગવાન, હવે તો આપણે નીકળશું, જઈશું અહીંથી. એટલે ભગવાન શિવજી કુંભજ ઋષિ પાસે વિદાય માગે છે કે હવે આજ્ઞા આપો તો અમે જઈએ. બહુ ધ્યાન રાખજો, કથામાં આવ્યા પછી કથા સાંભળવાના નિયમો છે.